નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું છું નિશિત રાજગુરુ। બુલેટિનની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। વિધાનસભામાં ગુંજ્યો થાનગઢ ઉના દલિત કાંડનો મુદ્દો, સિટિંગ જજ દ્વારા તપાસની માંગ, કોંગ્રેસનું વોકઆઉટ। કોંગ્રેસની ગેરહાજરીમાં વિધાનસભામાં જીએસટી બિલ પસાર, અન્ય સુધારા વિધેયકો પણ થયા પસાર। નલિન કોટડિયાને ગુજરાત હાઈકોર્ટે આપી રાહત, ખંડણી માંગવાના કેસમાં આગોતરા જામીન મંજૂર। જૂનાગઢના પત્રકાર કિશોર દવેની હત્યા કેસમાં સીસીટીવી આવ્યા સામે, તો ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું થશે યોગ્ય તપાસ। સુરેન્દ્રનગરમાં જ્વેલર્સની દુકાનમાં તસ્કરોનો તરખાટ, 40 થી 50 લાખના દાગીનાની થઈ ચોરી। અને સૌરાષ્ટ્રના લોકમેળાનો વાજતે ગાજતે પ્રારંભ, જયેશ રાદડિયાએ કરી જાહેરાત, કહ્યું લોકમેળાની આવક 25% મુખ્યમંત્રી રાહત ફંડમાં થશે જમા। બુલેટિનની શરૂઆત કરીએ અતિ મહત્વપૂર્ણ સમાચારથી। જૂનાગઢમાં પત્રકાર કિશોર દવેની થયેલી હત્યા મામલે હવે નવો વળાંક આવ્યો છે। પોલીસને આ હત્યા કેસ મામલે મહત્વપૂર્ણ કહી શકાય તેવા સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા છે, જેમાં કેટલાક શંકાસ્પદ ઇસમો નજરે ચડી રહ્યા છે। આપ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે એક ડિસ્કવર બાઇક પર 3 જેટલા શખ્સો પત્રકાર કિશોર દવેની ઓફિસ પાસે આવ્યા છે અને આમ તેમ શંકાના ધોરણે જોઈ રહ્યા છે। નોંધનીય છે કે પત્રકાર કિશોર દવેની તેમની જ ઓફિસમાં કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી। મીડિયા જગતમાં પણ આ ઘટના અંગે શોકની લાગણી પ્રસરી ગઈ છે, ત્યારે પોલીસે પણ જુદી જુદી ટીમો બનાવી આ શખ્સોની ભાળ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। તો જૂનાગઢમાં પત્રકાર કિશોર દવેની થયેલી હત્યા અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શું કહ્યું, આવો સાંભળીએ। મોડી રાત્રે જૂનાગઢની અંદર એક પત્રકારની હત્યાના સમાચાર અમને પણ મળ્યા છે। એના માટે ત્યાંના રેન્જ આઈજી અને એસપી સાથે સતત સંપર્કમાં છીએ। એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા એ તપાસ હાલ ચાલુ છે। ગુનેગારોને પકડવા માટે સીસીટીવીના ફૂટેજ પણ એકત્રિત કરી રહ્યા છે અને રાજ્ય સરકાર આના સંદર્ભમાં આ ગુનેગારને પકડવા માટે સંપૂર્ણ પોલીસ તંત્રને એમાં કામે લગાડ્યું છે। હવે વાત જામનગરની, તો જામનગરમાં એક યુવાન 20 ફૂટના થાંભલા પર ચડી જતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા। યુવાન થાંભલા પર ચડતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને તેને નીચે ઉતરી જવા સમજાવતા હતા, પરંતુ યુવાનને આનાકાની કરતા અંતે ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી। ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ યુવાનને નીચે ઉતાર્યો હતો। રાજકોટ શહેર હત્યા માટેનું એપી સેન્ટર બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। શહેરમાં એક બાદ એક હત્યાના બનાવ પ્રકાશમાં આવી રહ્યા છે, ત્યારે કોઠારિયા રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં 2 અજાણ્યા શખ્સો ત્રાટક્યા હતા અને એક પરપ્રાંતીય મહિલા તથા તેના ભાઈ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી લૂંટ ચલાવી હતી। હુમલામાં મહિલાનું મોત નીપજ્યું હતું। મૃતકના ભાઈને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। લૂંટારાઓએ ઘરમાંથી ₹8,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। मेरे को भाई फोन किया सवेर में कि भाई ऐसा हादसा हो गया है, आप आओ जल्दी से। तब तक मैं वहाँ पहुँचा तो उसका लड़की बोला कि 2 भाई आया था और पीछे से वार किया है, मेरी मम्मी को मारा और मैं बाहर निकल के चिल्लाने लगा। हाँ, घर में से कबाड़ में से पैसे निकाल के पूरा कपड़े उपड़े सब दिखा दिए हैं। क्वार्टर नंबर 90 નીરજ કુમાર અને એનું ફેમિલી રહેતા હતા। ગઈ રાતના નીરજ કુમાર ફેક્ટરીમાં કામે ગયેલ, ઘરે એનો સાળો, એના વાઇફ રીટાદેવી અને નાની બચ્ચી એ હતા। રાતના કોઈએ પાછળની બારીનો ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરી અને આ રીટાબેનને તીક્ષ્ણ મારીને સ્થળ ઉપર જ મોત નિપજાવેલ છે અને આ બેન વરણજાના છે, એનો ભાઈ તાપસ મંડળ, એને માથામાં અને હાથમાં વાગેલ છે। તો સુરેન્દ્રનગર શહેરમાં ચોરી અને લૂંટના બનાવો વધી રહ્યા છે, ત્યારે શહેરના મેઇન રોડ પર મોટી માર્કેટ સામે આવેલ કહાન જ્વેલર્સ નામની
સોનીની દુકાનમાં મોડી રાત્રે તસ્કરો દુકાનના પાછળના બારણામાંથી પ્રવેશ કરી દુકાનમાંથી અંદાજે 40 થી 50 લાખના સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. જ્યારે તસ્કરો દ્વારા દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા હતા. આ બનાવની જાણ સોની વેપારીઓને થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી. રાત્રે 7:30 અમે દુકાનેથી નીકળ્યા બંધ કરીને અને સવારે આવીને જોયું તો બધું અંદર તિજોરી તૂટેલી હતી અને અંદરથી સોના ચાંદીનો માલ બધો લૂંટાઈ ગયો. ચોકથી ટાવર ચોક રોડ ઉપર કહાલ જ્વેલર્સ નામની દુકાન આવેલ છે. જ્વેલર્સની દુકાન છે. એમાં એ લોકોએ ગઈકાલે રાત્રિના 7:30 વાગે બંધ કરેલી અને સવારમાં 9 વાગે ખોલેલી. તો જણાયેલ કે ભાઈ એની દુકાન પાછળના ભાગેથી બાકરું પડી અને તૂટેલ છે. જામનગર કોર્ટ પરિસરમાં આરોપી પક્ષ અને ફરિયાદી પક્ષ વચ્ચે બવાલ થતા મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની વિગત અનુસાર વાત કરવામાં આવે તો જામનગર કોર્ટ પરિસરમાં આજે ખૂનના ગુના હેઠળ આરોપીને કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. જે દરમિયાન આરોપી પક્ષ અને ફરિયાદી પક્ષ વચ્ચે ઉગ્ર બબાલ થઈ હતી, જેમાં એક મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે હાલ તો પોલીસે મહિલાનું નિવેદન નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કોર્ટમાં તારીખમાં ગયા હતા. અમારા સામે વિરુદ્ધ પાર્ટી બરોબર છે પથ્થરમારો કર્યો અને પાઇપનો બેનને ઘા કર્યો, નસીમબેનને, અને એના હાથમાં પૈસા હતા 20,000 રૂપિયા થેલીમાં, જટીને ભાગી ગયા. એમાં તારીખમાં ગયા હતા અને વકીલ રાખવાનો હતો, પૈસા લઈ દેવા ગયા હતા વકીલને. એમાં હુમલો કર્યો મારા ઉપર કોર્ટમાં, ગેટની અંદર જ. તો નલિન કોટડિયા સામે ખંડણી માંગવાના મામલે કોટડિયાએ હાઈકોર્ટમાં કરેલી આગોતરા જામીન પર સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં હાઈકોર્ટે કોટડિયાના જામીન અરજી મંજૂર કરી છે. નલિન કોટડિયાએ અમદાવાદના બિલ્ડર પાસે ખંડણી માંગી મારામારી કરી હતી, જે અંગે ફરિયાદ નોંધાતા તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી. હવે વાત કરીએ સત્ર, સત્તા અને સંગ્રામ વિશે. ગાંધીનગરમાં યોજાયેલી કોંગ્રેસની જનાક્રોશ રેલીમાં ઘર્ષણ સર્જાયું. મંજૂરી ન હોવા છતાં કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું. વિધાનસભાનો ઘેરાવ કરવા માટે કોંગ્રેસના સભ્યો આગળ વધ્યા અને પોલીસે તેમને અટકાવવાની કોશિશ કરી. શક્તિસિંહ ગોહિલ જેવા વરિષ્ઠ નેતાઓ સહિત 500 જેટલા કોંગ્રેસી સભ્યોની અટકાયત કરવામાં આવી, પરંતુ કોંગ્રેસી સભ્યો સામે પોલીસનું સંખ્યાબળ ઓછું હતું, જેના કારણે અટકાયત ન કરાયેલા કોંગ્રેસી સભ્યો વિધાનસભા તરફ આગળ વધ્યા અને વિધાનસભાનો ઘેરાવ કર્યો. વિધાનસભાના પરિસરમાં પહોંચી જઈને કોંગ્રેસી સભ્યોએ હલ્લાબોલ કર્યો અને રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. રાજ્યમાં વિવિધ મુદ્દે રાજ્ય સરકારને ઘેરવા માટે કોંગ્રેસે તીખા તેવર અપનાવતા આક્રોશ રેલીનું આયોજન કર્યું. રાજ્યમાં દલિત અત્યાચાર, મોંઘવારી, ગુનાખોરી જેવા વિવિધ મુદ્દે કોંગ્રેસે સરકાર વિરુદ્ધ જન આક્રોશ રેલી દ્વારા વિધાનસભાના ઘેરાવનો તખતો ગોઠવ્યો, પરંતુ ત્યાં ગોઠવાયેલા પોલીસના અભેદ્ય કિલ્લાએ કોંગ્રેસના કાર્યક્રમ પર પાણી ફેરવી દીધું અને વિધાનસભા સામે જ સર્જાયો સંગ્રામ. ગાંધીનગરમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી દ્વારા વિધાનસભાનો કરવો હતો ઘેરાવ. રેલી દરમિયાન પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ. વિધાનસભાની સામે જ કોંગી કાર્યકરોને પડ્યો માર. રાજ્યમાં મોંઘવારી, ગુનાખોરી અને દલિતો પર અત્યાચાર સહિતના વિવિધ મુદ્દે સરકારને ઘેરવા માટે કોંગ્રેસે આક્રોશનો સૂર છેડ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવા માટે ગાંધીનગરમાં જન આક્રોશ રેલી દ્વારા વિધાનસભા ઘેરવાનું આયોજન કર્યું. આ રેલીમાં ભાગ લેવા માટે અમદાવાદના થલતેજથી પણ કોંગી કાર્યકરોએ બાઇક દ્વારા ગાંધીનગર કૂચ કરી અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારથી માર્ગને ગજવ્યો. મુખ્યમંત્રી બદલવાથી પ્રશ્નોનો હલ કે નિકાલ થાય એવું દેખાતું નથી. એમની કોઈ
ઈચ્છા એવી લાગતી નથી, એમની કોઈ ભારતીય જનતા પાર્ટીની લાગણી દેખાતી નથી કે પ્રજાના પ્રશ્નો પ્રજાની સાથે સંકલન કરીને કેવી રીતે ઉકેલવા. ત્યારે એ સંજોગોમાં અમે નિર્ણય કર્યો હતો કે ગુજરાતની પ્રજાના અવાજને અમે વાચા આપીશું અને એટલા માટે જ લોકશાહીનું મંદિર વિધાનસભાને ઘેરવાનો આજે અમે નિર્ણય કર્યો છે. કોંગ્રેસના આક્રોશને જોતા પોલીસ દ્વારા વિધાનસભા વિસ્તારની આસપાસના સમગ્ર વિસ્તારમાં લોખંડી બંદોબસ્ત ખડકી દેવાયો. 2 કંપની SRP સાથે કુલ 2000 જેટલા સુરક્ષા જવાનો તૈનાત કરાયા. એટલું જ નહીં, કોંગ્રેસના કાર્યકરોને રોકવા પોલીસે વિધાનસભાની સામે બેરિકેડ્સ પણ ગોઠવી રાખ્યા હતા. પરંતુ આક્રોશ શાંત પડવાને બદલે વધુ ઉગ્ર બનતો ગયો. વિધાનસભાની સામે જ પોલીસ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું. પોલીસે વોટર કેનનની સાથે ટીયર ગેસનો મારો ચલાવ્યો તો અનેક કાર્યકરોને માર પણ પડ્યો. ઉપરાંત શંકરસિંહ વાઘેલા, અર્જુન મોઢવાડિયા, મધુસૂદન મિસ્ત્રી સહિતના નેતા અને મહિલા કોંગ્રેસી કાર્યકરોની પણ અટકાયત કરાઈ. અમારો જન આક્રોશ હતો કે જે દલિત ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, પાટીદાર ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, એનો ઉગ્ર વિરોધ જનતામાં હતો. એના માટે અમે આજે વિધાનસભાના ઘેરાવાનો કાર્યક્રમ રાખ્યો હતો. તો પોલીસનું વર્તન તદ્દન સરકારના ઇશારા ઉપર કામ કરી અને પોલીસે અમારી જોડે ધક્કામુક્કી કરીને અમારા ધારાસભ્યને ધક્કો માર્યો છે, જેથી પાલિતાણાના ધારાસભ્ય અમારા ઘાયલ થયા છે અને અત્યારે પોલીસ એમને પોતાની દવા માટે બી એમ્બ્યુલન્સ બોલાઈ નથી રહી. આ સરકારના ઇશારે પોલીસ તંત્ર કામ કરી રહ્યું છે. ત્યારે ભાજપે કોંગ્રેસની આ જન આક્રોશ રેલીને કોંગ્રેસની આંતરિક આક્રોશ રેલી ગણાવી છે અને વિધાનસભા પરિસરમાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ કરેલા વિરોધ પ્રદર્શનને લોકશાહીનું અપમાન ગણાવી છે. છેલ્લા થોડાક 1-2 આંદોલનના કારણે કોંગ્રેસના મનમાં જે સત્તા લાલસાનો રઘવાટ જે આવ્યો છે એનું આ પ્રદર્શન હતું. લોકશાહીના મંદિર સમા વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે પ્રજાના મુદ્દાની, પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરવાને બદલે બેનરો, અશોભનીય સૂત્રોચ્ચારો અને નાટકીય દેખાવો કરીને બિન લોકશાહી પ્રદર્શન કરીને લોકશાહીનું અપમાન કર્યું છે. અમે એને વખોડી કાઢીએ છીએ. જનપ્રતિનિધિઓ જ્યાં પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે અને રાજ્યની સમસ્યા અને લોકહિતના પ્રશ્નોની ચર્ચા કરે છે, ત્યાં વિધાનસભા પરિસરમાં જ આવા તંગદિલી ભર્યા દ્રશ્યોની પ્રજાનું અને ગતિશીલ ગુજરાતનું ભલું કેવી રીતે થઈ શકે? બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. થાનગઢ કેસ અને ઉના દલિત કાંડ મુદ્દે કોંગ્રેસે વિધાનસભામાં ભારે હોબાળો મચાવ્યો હતો. ઉનામાં યોજાયેલી દલિત એકતા રેલી દરમિયાન થયેલા પથ્થરમારા અંગે સરકારે લીધેલા પગલા બાબતે વિપક્ષે આક્ષેપ કર્યા હતા. આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરતા કોંગ્રેસ ધારાસભ્યોએ બંગડીઓ ફેંકીને બેનરો સાથે વેલમાં ધસી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના આક્ષેપ. ગૃહમાં ઉછાળ્યો થાનગઢ દલિત અત્યાચારનો મુદ્દો. થાનગઢ કેસની તપાસ CBIને સોંપવાની માંગ. ભાજપના શાસનમાં દલિતો પર થઈ રહ્યા છે અત્યાચાર. વિધાનસભા સત્રના બીજા દિવસે ગૃહમાં કોંગ્રેસે થાનગઢનો મુદ્દો ઉછાળતા હોબાળો મચી ગયો. વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિત અન્ય કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે દલિત અત્યાચાર મામલે સરકારને ઘેરવાની કોશિશ કરી હતી. કોંગ્રેસે થાનગઢ દલિત અત્યાચાર કેસની તપાસ CBI દ્વારા અને પીડિતોને તાત્કાલિક ધોરણે આર્થિક સહાય આપવાની માંગ કરી હતી. છેલ્લે મેં એમને કીધું કે તમે આ ચર્ચાની અનુમતિ આપી, સારું કર્યું. મુખ્યમંત્રી ઇન્ટરવ્યુ થાય અને સિટિંગ હાઈકોર્ટ જજની ઇન્કવાયરી આપે. અમને સરકારમાં વિશ્વાસ નથી. જે સરકારમાં થાનગઢ માટે જે કમિશન બનાવ્યું હતું એનો રિપોર્ટ પણ મૂક્યો નથી આજે, અને ડિપાર્ટમેન્ટે સી સમરી કરીને થાનગઢનો કેસ કાઢી નાખ્યો. મુખ્યમંત્રી દ્વારા SIT બનાવવાનો નિર્ણય. થાનગઢ પીડિત પરિવારને 12 એકર જમીન આપવાનો નિર્ણય. તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રેસને વળતો જવાબ આપતા કહ્યું છે કે થાનગઢના પીડિત પરિવારને
સરકાર દ્વારા 12 એકર જેટલી જમીન આપવાનો નિર્ણય કરાયો છે. તેમજ મુખ્યમંત્રી દ્વારા કેસની તપાસ માટે એસઆઈટી બનાવવાનો પણ નિર્ણય કરાયો છે. અને થાનગઢના ઇસ્યુમાં રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આખા ઇસ્યુ પ્રત્યે સંવેદનશીલ બનીને એમના પ્રશ્નના નિરાકરણ માટે જે 3 મુદ્દાની જાહેરાત કરી હતી, એક સ્પેશિયલ ડેઝિગ્નેટેડ કોર્ટ, એસઆઈટીની રચના અને સ્પેશિયલ પીપી, અને ઉપરાંત મુખ્યમંત્રી સહાયમાંથી આ પરિવારોને 2 લાખ રૂપિયા આપવાની સહાય આપવાનો નિર્ણય એ પણ સભાગૃહની અંદર જાહેરાત કરવામાં આવી. આમ ચોમાસા સત્રના બીજા દિવસે વિધાનસભા ગૃહમાં ભાજપ કોંગ્રેસ સભ્યો વચ્ચે ભારે ચકમક જરી હતી અને વિવિધ મુદ્દે થયેલી દલીલોથી સભાના સત્રમાં સંગ્રામ સર્જાયો હતો. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. સૌરાષ્ટ્ર ન્યૂઝમાં લઈએ એક નાનકડો વિરામ. વેલકમ બેક. વાત કરીએ વરસાદની. રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદને પગલે ગુજરાતના ડેમો છલકાયા છે, જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના મોટા ભાગના ડેમોમાં પાણીની આવક વધી છે. જો વાત ખેડબ્રહ્માના ખેડવા ડેમની કરીએ તો આ ડેમમાં 1000 ક્યુસેક પાણીની આવક વધતા ડેમનું પાણી હરણાવ નદીમાં છોડવામાં આવ્યું છે, જેના પગલે તંત્રએ સરપંચ, તલાટીઓ અને મામલતદારોને એલર્ટ રહેવાના આદેશ કરી લોકોને નદી કાંઠાના વિસ્તારો નજીક ન જવાનું સૂચન આપ્યું છે. હવે ખેડવા ડેમની પરિસ્થિતિ એવી છે કે રૂલ લેવલ પર ચાલે છે, સંપૂર્ણ ભરાઈ ગયો છે અને એના કારણે જ્યારે પણ રાજસ્થાનમાં થોડોક પણ વરસાદ પડશે તો એ સાથે ખેડવા ડેમમાંથી વધુ ને વધુ પાણી છોડવાની પરિસ્થિતિ ઊભી થાય એવી છે. એટલે જિલ્લા વહીવટી તંત્રએ ખેડબ્રહ્માના અસર કરતા તમામ ગામોને બાય કેબલ અને મામલતદારશ્રીએ પોતે પણ તમામ ગામોના તલાટીઓને અને ટીડીઓને તમામને સૂચના આપી દીધી છે કે બને ત્યાં સુધી જરૂર વિના નદી કાંઠાના વિસ્તારોમાં સામાન્ય જનતાએ જવું નહીં, કે જેથી કોઈ કેઝ્યુઆલિટી થવાના ચાન્સીસ રહે. આ તરફ રાજકોટમાં આજથી લોકમેળાનો પ્રારંભ થયો છે, ત્યારે આ મેળાનો પ્રારંભ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના હસ્તે કરવામાં આવ્યો હતો. ત્યારે તેમણે જણાવ્યું હતું કે લોકમેળાની 25% આવક મુખ્યમંત્રી ફંડમાં જમા થશે. આ સાથે જ સૌરાષ્ટ્રવાસીઓને મેળામાં આવવા માટે આહ્વાન કર્યું હતું અને જન્માષ્ટમીની શુભકામના પાઠવી હતી. સાલે 6 દિવસ માટે આ લોકમેળાનું આયોજન કર્યું છે અને આ લોકમેળાની અંદર અલગ અલગ પ્રકારના પ્લોટોની ફાળવણી કરી હરાજીથી અને ડ્રોથી અને લોકોને એક આનંદ આપી શકે એ રીતે અલગ અલગ પ્રકારના સ્ટોલો રાખવામાં આવે છે અને પૂરા સૌરાષ્ટ્રમાંથી વધુ લોકો આ રાજકોટના લોકમેળાની મુલાકાત લેતા હોય છે. ત્યારે આમાંથી જે કંઈ હરાજી અને ડ્રોમાંથી એની કિંમત આવી છે એ પણ 25% મુજબ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપણે આપીએ છીએ અને જેમાંથી મુખ્યમંત્રી રાહત ફંડમાંથી એવા ગરીબ પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સીધો લાભ મળે હેતુથી મુખ્યમંત્રી રાહત ફંડ ચાલી રહ્યું છે અને સાથે જે કંઈ બચત થતી હોય એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના વિકાસના કાર્યો માટે આ ગ્રાન્ટ વાપરવામાં આવતી હોય છે. અભિનંદન આપું છું
આપના માધ્યમથી વીટીવીના માધ્યમથી સૌરાષ્ટ્રવાસીઓ, ગુજરાતવાસીઓ, રાજકોટવાસીઓને જન્માષ્ટમીની શુભકામના સાથે આવનારા દિવસોમાં તમારી પણ કૃષ્ણ ભગવાનની કૃપા વરસતી રહે એવી પ્રભુને પ્રાર્થના સાથે આ મેળાના મોજ માણીએ. અને અમે મેળામાં ઉદ્ઘાટનમાં આવીએ છીએ વર્ષોથી, અરે અમને પણ બાળપણ યાદ આવી જાય છે અને રાઇડ્સમાં બેસવાનું પણ અમને આનંદ આવે છે. તો જન્માષ્ટમીના પવિત્ર તહેવારને લઈ કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ ઠેર ઠેર શરૂ થઈ ગઈ છે, ત્યારે ડાકોરના રણછોડજી મંદિરમાં પણ આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે આ મંદિરને જન્માષ્ટમીના દિવસે રાત્રિના 12 કલાકે ભવ્ય રોશનીથી શણગારવામાં આવે છે અને કૃષ્ણ ભગવાનના જન્મને ઉજવાય છે. અહીં ભગવાનને વિશેષ પંચામૃત સ્નાન કરાવવામાં આવે છે અને બાદમાં નિજ મંદિરમાં જ ચાંદી અને સોનાના પારણે ભગવાનના લાલજી સ્વરૂપને ઝુલાવવામાં આવે છે. તો બીજા દિવસે સવારે અહીંના જ સેવકો ગોપી અને ગોવાળો અને નંદલાલ અને જશોદા માતાનો વેશ ધારણ કરી દહીં હાંડી તોડી આખા મંદિરમાં નંદ મહોત્સવ ઉજવે છે. દ્વારકાધીશ જગત મંદિરમાં જન્માષ્ટમીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવશે, જે માટે જગત મંદિરની ચારે તરફ રોશનીથી સજાવટ કરવામાં આવી છે. કાનાના જન્મને વથાવવા ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી ભક્તો જગત મંદિરે આવી પહોંચશે અને નંદઘેર આનંદ ભયોના નાદ સાથે ઉત્સવની ઉજવણી કરશે. હાલ દ્વારકા નગરીના જગત મંદિર ઉપરાંત અહીંના નજીકના માર્ગોને રોશનીથી સજાવવામાં આવ્યા છે. તો 24-25 એમ 2 દિવસ સુધી સ્થાનિક કલાકારો દ્વારા દ્વારકા ઉત્સવનો સંગીતમય કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળાનું એક અનોખું જ મહત્વ છે અને લોકો સાતમથી શરૂ કરીને અમાસ સુધીના મેળાની પરિવાર સાથે ખૂબ જ ધામધૂમથી મોજ માણે છે. ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ આ વર્ષે શહેરના રંગમતી નદીના પટ અને પ્રદર્શન ગ્રાઉન્ડ એમ 2 સ્થળો પર મેળા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેને મેયર દ્વારા આજે ખુલ્લો મૂકવામાં આવશે. આ વખતે બંને મેળાઓમાં લોકો વધુને વધુ આનંદ લઈ શકે તે માટે પ્લોટોની સંખ્યા પણ વધારવામાં આવી છે. સૌરાષ્ટ્ર ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. રજા આપો. નમસ્કાર.